હવે તમને 7 નંબરમાં રહી ગયેલી ક્ષતિ સુધારતા શીખવાડું છું. 3 પ્રકારની ક્ષતિઓ હોય છે. પ્રક્રિયાની દ્રષ્ટિએ કીધું અનેક પ્રકારની ક્ષતિ હોય, એના વર્ગ પાડો ને તો 3 પ્રકારમાં નીકળે. એક મૂળભૂત ક્ષતિઓ, ક્ષેત્રફળને રિલેટેડ મૂળભૂત ક્ષતિઓ, આકારબંધ, શૃંખલો, ફેસલપત્રક અને તમારા કીપરને લગતી ક્ષતિઓ જે તમને જ્યારે જમીન એલોટ કરવામાં આવી મૂળ ખેડૂત ખાતરના પ્રથમ પ્રમોલેશન વખતની એની ક્ષતિઓ એ પછી જુદી શીખવાડી છે. બીજી હસ્તલિખિત નથી, કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થયો ત્યારે રહી ગયેલી ક્ષતિઓ જે 2006-4 વચ્ચેથી શરૂ કરીને 2006-8 વાળી. ત્રીજી ક્ષતિઓ સર્વે પ્રમોલેશનથી રહી ગયેલી ક્ષતિઓ, એના માટે આપણે આખો દિવસ કાલ ફાળવેલો છે. અત્યારે આપણે લઈએ છીએ ક્ષતિ સુધારણા. દરેક માણસે ક્ષતિઓ શોધતા શીખવી જોઈએ, પણ બીજાની નહીં, આપણી. જે માણસ પોતાની ક્ષતિ સુધારતા શીખે ને એ ખરેખર સુખી થાય. પણ આપણી તૈયારી નથી આપણી ક્ષતિઓ સુધારવાની, શોધવાની નથી. ગામની સુધારવી છે, શીખવી છે, શોધવી છે. તો આપણે આપણા રેવન્યુ રેકર્ડની ક્ષતિઓની અત્યારે વાત કરું છું. ઓલી તમને જુદી વચ્ચે વાત કરી દીધી, જેને સમજાય ને નમસ્કાર. કે ક્ષતિઓ તમારા રેવન્યુ રેકર્ડની તો કમસે કમ સુધારો. તો તમારા હસ્તલેખિત કમ્પ્યુટર હતા, હસ્તલેખિત રેકોર્ડ હતા, કમ્પ્યુટરમાં ચડાવ્યા ત્યારે કઈ ક્ષતિ રહી ગયું. તમારા નામની થોડી ઘણી રહી ગઈ હોય. રમણભાઈનું રમણભાઈ થઈ ગયું, રમેશભાઈ થઈ ગયું, રમણલાલ થઈ ગયું, મેં બી ગમે થઈ શકે. એવી રીતે ક્ષેત્રફળની ક્ષતિઓ રહી ગઈ હોય, ખેતરના નામની ક્ષતિઓ રહી ગઈ હોય. આપણે કોઈ દી જોતા જ નથી. જૂનું 7 નંબર કાઢો, એની રોડમાં જાઓ, એની રોડમાં જઈને VF6 ઓડ VF7 કાઢો અને હાલનું 7 નંબર જુઓ. ભલે એને વિભાજન થઈ ગયું હોય, કટકા થઈ ગયા હોય, પછી એમાં જે નામ હતા, ખેતરનું નામ અત્યારે હોવું જોઈએ. એમાં જે ક્ષેત્રફળ હતું એના વિભાજનથી ટોટલ એટલા ક્ષેત્રફળ આવ્યા મળવું જોઈએ. એમાં તમારું નામ જે હતું કે તમારા બાપ દાદાનું નામ હતું એ પછીના રેકર્ડમાં એ જ રીતે નામ ચડેલું હોવું જોઈએ. નહીતર એક ક્ષતિ રહી ગઈ કે આ ક્ષતિ આરામથી સુધરે, હુકમી નોંધ થઈને, પણ તમે ધ્યાન દોરો તો સુધરે ને. તો એના માટેની અરજી કરતા શીખવાડું છું. ઓનલાઈન પણ થશે, ઓફલાઈન પણ શીખવાડું છું. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ યાદ રાખજો. કટકા થઈ ગયો તો બધાએ પોતપોતાની અરજી અલગ અલગ કરવી પડશે. ભલે મૂળ નોંધ એક હોય, બાપની એક હોય, છોકરાએ ભાગ પાડી લીધા તો ત્રણેયના કટકા જુદા છે. ત્રણેયમાં હવે અરજી કરવી પડશે ને. એક ભાઈ પોતાની અરજી કરશે તો ત્રણેય નહીં સુધરી જાય કાંઈ. રેવન્યુ રેકોર્ડ વ્યક્તિગત થઈ ગયો તો અરજદારનું નામ 3 રૂપિયાની કોપી સ્ટેમ્પ બાંધ્યો. પ્રતિશ્રી મામલતદાર સાહેબ, જૂના વિષય જૂના હસ્તલિખિતમાંથી કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થતા રહી ગયેલી ક્ષતિ સુધારવા બાબત મહેરબાન સાહેબ શ્રી જય ભારત સર નંબર રજ કરવાની કે અમારો અરજદાર નું નામ લખી નાખો. અમારી ખેતીની જમીન જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યા ખેતીની જમીન ધારણ કરીએ જેનો સર્વે નંબર ખાલી જગ્યા આવેલો છે. જેમાં જૂના હસ્તલિખિત રેકોર્ડ વખતે અમારું નામ ખાલી જગ્યા હતું અથવા અમારું ક્ષેત્રફળ ખાલી. બધી ક્ષતિ નહીં હોય, તમારી જે લાગુ પડતી એ બતાવવાની છે ને કે અમારા ખેતરનું નામ ખાલી જગ્યા હતું, અમારો સત્તા પ્રકાર ખાલી જગ્યા હતો. જ્યારે કમ્પ્યુટરાઇઝ સભાથી અમારું નામ ખાલી જગ્યા થઈ ગયું છે, ખેતરનું નામ ખાલી જગ્યા થઈ ગયું છે, સત્તા પ્રકાર ખાલી જગ્યા થઈ ગયો છે. જે ક્ષતિ હોય તે એ ક્ષતિ જે છે એ સુધારી જૂના રેકોર્ડ ને નવા રેકોર્ડમાં જે રહી ગયેલી ક્ષતિઓ છે જે હજી વર્ણન કરો. જે મુજબ મારું ખરેખર નામ આ છે, જ્યારે હતું એ આજના આધાર કાર્ડ નું બતાવવાનું, જૂનું હતું એ તો એ મુજબ રેકોર્ડ સુધારવા નંબર અરજ કરીએ છીએ. કાંઈ નહીં, જૂને 7 નંબરની પ્રિન્ટ કાઢી દો, અત્યારના 7 નંબરનું અત્યારનું કાઢી દો, હકપત્રક જોડી દો, સહી કરી નાખો. 3 રૂપિયાની ખાલી સ્ટેમ્પી મારવાની છે. નો આની સામે ક્યાંય નોટરાઇઝ કરવાની જરૂર નથી, એફિડેવિટ કરવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. એ લોકોથી રહી ગયેલી ક્ષતિ એ લોકો સુધારશે, આપણે અરજી કરશું એટલે. તો આ રીતે તમે ક્ષતિ સુધારી શકશો.